જાગ્યા ત્યાંથી સવાર જાગ્યા ત્યાંથી સવાર જાગ્યા ત્યાંથી સવાર જાગ્યા ત્યાંથી સવાર આવશે ને તો સીડી આવશે, પણ જો 5 આવશે ને તો આ અજગર મને ખાઈ જશે, સીધો નીચે ઉતરી જઈશું. હે માતાજી મારી આબરૂ રાખજે. જય હો, જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી. આપણે એક કામ કરીએ, આપણે બધા વેપાર રમીએ તો. ના અર્જુન અંકલ, હારવા આવીએ એટલે ચીટિંગ નહીં કરવાની. ટીની બેટા, ગુડ મોર્નિંગ મારા દીકરા. ગુડ મોર્નિંગ દાદી. શું કરો છો? અર્જુન, સાપ સીડી રમો છો ને કઈ? સરસ. અરે વાહ, યા બેબી પણ આવી છે. બેટા, યા આવી છે તો ઘરમાં કેમ બેઠા છો? જાઓ મેદાનમાં જાઓ, બગીચામાં જાઓ, ત્યાં જઈને રમને. અરે દાદી, મેં હિયાને કીધું તું કે આપણે બહાર રમીએ, પણ એને મને કહ્યું કે આપણે તાપમાં રમીએ ને તો આપણી સ્કિન કાળી પડી જાય. ઓ તારી હીરા, તારે નાનકડા મગજમાં આવડી મોટી વાત કોને ભરાવી? ઓ ભાઈ, માં, આવ. લિટલ એન્જલ, મેં તો તને સોસાયટીના ગાર્ડનમાં કેટલું ફાઇન કરી. આઈ એમ સો વરીડ. તું તડકામાં કે રમવા તો નથી ગઈ ને? અને મેં તને સવારે સનસ્ક્રીન લોશન લગાડ્યું હતું તારી સ્કિન કાળી ના પડે એના માટે. તે લૂછી તો નથી નાખ્યું ને? નો મમ. કાકી મને રેવા દે, ખબર ખા, રેવા દે, કારણ કે તને કન્ટેનરે નાનું પડશે. Oh, so obedient, my little heart. Hey, lemon juice પીધું બેબી? હા મમ, મેં પી લીધું. Oh, so sweet. Hi Saraswati auntie, how are you? At least find me. I'm fine, thank you. બેસ. બેસો. Oh my God. It's so hot. મારે તમારી હિયા બેબીનું એટલું ધ્યાન રાખવું પડે છે કે વાત ના પૂછો. નહીં પૂછું. એટલે સારું થયું પાયલ તે કીધું, બાકી હું તો હમણાં છોકરાઓને કહેતી હતી ઘરમાં ન રમાય, જાઓ જઈને બગીચામાં રમો. ગાર્ડનમાં? You mean outdoor? No auntie, એવું ના કરાય. સ્કિન કાળી પડી જાય. હે? સ્કિન કાળી પડી જાય? પાયલ, એ બપોરે 12-1 વાગે એવું થાય, પછી તો 9:30-10 થયા છે. No auntie, I can't take a risk. હું તમારી હિયા બેબીને આખો દિવસ અંદર જ રાખું છું, એસીમાં. બહાર કેટલી ધૂળ ઉડતી હોય છે, એનાથી એલર્જી થઈ જાય તો? અને આ હીટ વેવથી આંખોને પણ અસર થાય છે. હે? આંખો ખરાબ થાય? હાય, સારું થયું તે પાયલ મને કીધું, મને તો ખબર જ નથી પડતી કઈ. યુ નો આંટી, તમે મારી પાસેથી ટિપ્સ લેવાનું રાખો. કાકી આ તો તમને વેઇટર કે છે. ટીપ નથી કે તે ટિપ્સ કે છે ડોબા. ગરમીથી સ્કિન બચાવવા માટે મારી પાસે 20 ટિપ્સ છે, અને ફિગર મેન્ટેન રાખવા માટે મારી પાસે 25 ટિપ્સ છે. કાકી, આ તમે અમારી કિટી પાર્ટીમાં આવવાનું રાખતા હોય તો? હા, એવી જરૂર પડશે તો ચોક્કસ તમારી કીટી પાર્ટીમાં આવીશ, અને આવતા હવે તમારી 45 ટીપને ગોળીને પી જઈશ. હું છે ને બ્રેડ બટર બનાવું છું, તમે બંને ખાશો ને? નો અર્જુન, બ્રેડ બટર થી તો ચરબી વધી જાય છે. હું તો મારી હિયા બેબીને લો કેલરી વાળું જ બટર આપું છું. અરે પાયલ ભાભી, હમણાં બટર ખાશે અને બહાર જઈને કૂદકા મારશે ને એટલે બધું પચી જશે. અર્જુન, પાયલ બેબીને તડકામાં નથી જવા દેતી, એસી સામે બેસાડી રાખે છે, એટલે પછી ચરબીના થર જમા થાય. સમજી ગયો કાકી, સમજી ગયો. કાગડા પાસે કવિતા. કાગડો અને કવિતા, I didn't understand. બટ
બટ આઈ અન્ડરસ્ટેન્ડ. એને છે ને તારા વખાણ કર્યા. Oh, okay. Okay. I should take your leave. લીવો Come, baby. Come here. નાની બેબી મોટી બેબી. એ દાદી તાપમાં રમવાથી સ્કિન કાળી પડે? પડે કાળી મેસ જેવી થઈ જાય પણ હિયાની માં દીકરાની નોય. દાદી બેટો ભૂખે ભજન ન હોય ગોપાલા. બકુરભાઈ સવારે કઈ બાજુ? રામજી મંદિર જઉં છું. અરે વાહ, આજે કઈ આમ રામ ભાવ જાગ્યો ને કઈ. મંદિરે જઈશ, દર્શન કરીશ અને પછી મંદિરની બહાર એક નવી લારી થઈ છે, ત્યાં ગરમા ગરમ ફાફડા અને જલેબી ખાઈશ. હે રામ, આ ખાવધરા પ્રસાદનું મારે શું કરવું? કંઈ કરવાનું નથી. એક 100 ની નોટ ઢીલી કર ભાઈ. શેના માનમાં? કેમ શેના માનમાં? અરે મંદિર ગયા પછી નાસ્તો કરીને પેટે હાથ ફેરવીશ, હાશકારો કરીશ તો તને પુણ્ય નહીં મળે? તો લો 100 રૂપિયા. પણ હા, પેલા ટોપી પહેરો. અને આ બપોર કાકા. જો આ લીંબુ શરબત. એ પણ લેતા જજો. પણ આ બધું શેના માટે? અરે ગરમીથી બચવાના ઉપાયો. માથે ટોપી પહેરો અને હા, થોડી વારે છે ને આ લીંબુનું શરબત પીજો, સમજ્યા? અને હા, આ શું તમે પેન્ટ શર્ટ પહેર્યા? ક્યાં? અરે આવી કાળઝાળ ગરમીમાં તો તમારે છે ને ખાદીનો લેગો જપ્પો પહેરવા જોઈએ. આ બધું કશું જરૂર નથી, સમજો? તું તો એક નંબરનો મૂંજી રહ્યો. ચાલો હું તો જાઉં છું. હા